ગુજરાતની અંદર ઉના કાંડ હોય કે પછી સુરેન્દ્રનગરમાં ખેતર બાબતે થયેલી દલિતોની હત્યા હોય અથવા તો વરઘોડો કાઢવા બદલ તેના પર થતા હુમલાઓ હોય, અવારનવાર આવી ઘટનાઓ ગુજરાતની અંદર ઘટતી આવે છે। તે છતાં આ તંત્ર મૌન બેસી રહે છે અને આ ઘટનાઓ બંધ થવાનું નામ નથી લેતી। ત્યારે ફરી એકવાર આવી જ એક ઘટના સાબરકાંઠાના હિંમતનગરમાંથી સામે આવી છે। શું સમગ્ર ઘટના છે, શું સમગ્ર વિવાદો છે, તે જોઈશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે કલ્પેશ ચાવડા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતની અંદર અવારનવાર એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં દલિતો ઉપર અનેક ગણા અત્યાચારો કરવામાં આવતા હોય છે। જે ઉના કાંડનો અત્યાચાર હોય કે પછી સુરેન્દ્રનગરમાં દિન દહાડે થયેલી બે દલિતોની હત્યા હોય કે જે ખેતર મામલે હતી, જે પોતાનું ખેતર હતું તેના પર પણ તેઓ અધિકાર નહોતા જમાવી શકતા, કારણ કે જો અધિકાર જમાવે તો તેમના પર હુમલો કરવામાં આવતો હતો। છેવટે આ હુમલો થયો પણ ખરા અને તે બંને ભાઈઓના મૃત્યુ નિપજ્યા। આના સિવાય પાટણની અંદર વરઘોડો કાઢવાની બાબત હોય કે જ્યાં દલિત પરિવારે પોતાના લગ્ન પ્રસંગે એક વરઘોડો કાઢ્યો હતો, તે પણ પાટણના ઠાકોર સમાજ દ્વારા તેમને ન કાઢવા માટે ચીમકી આપવામાં આવી હતી અને જો વરઘોડો કાઢ્યો તો તેમને મારવાની ધમકી પણ આપવામાં આવી હતી અને દલિત સમાજે આ પોલીસ બંદોબસ્તની વચ્ચે વરઘોડો કાઢ્યો, પરંતુ તે છતાં તેમના પર હુમલો કરવામાં આવ્યો, જેમાં અનેક જાનૈયાઓ ઘાયલ થયા હતા। ગુજરાતની અંદર આવા અનેક ચકચારી કિસ્સાઓ સામે આવતા હોય છે કે જ્યાં દલિતો પર અનેક ગણા અત્યાચારો કરવામાં આવતા હોય છે। અનેક અત્યાચારો એવા પણ હોય છે કે જે દલિતો કહી નહીં શકતા, કારણ કે દલિતોને તે ગામમાં અથવા તે સોસાયટીમાં કે તે મહોલ્લામાં રહેવું હોય છે। બાકી તો આ લોકો તેમને અત્યાચાર અને હુમલાઓ કરીને બેબસ અને લાચાર બનાવી દેતા હોય છે। ત્યારે આવો જ એક કિસ્સો સાબરકાંઠાના હિંમતનગરમાંથી સામે આવ્યો છે કે જ્યાં દલિત યુવકે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર સાફો અને ચશ્મા પહેરીને ફોટો અપલોડ કર્યો હતો। ત્યારે કેટલાક યુવાને આ બાબતે વાંધો ઉપાડ્યો હતો અને કહ્યું હતું કે તું અન્ય જ્ઞાતિનો નથી પરંતુ દલિત જ્ઞાતિનો છે, નીચલી જ્ઞાતિનો છે, તેથી તારે આવા ફોટા અપલોડ નહીં કરવાના। હવે ગુજરાતની અંદર દલિતોએ પોતાના સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરવા માટે પણ શું સવર્ણોની મંજૂરી લેવી પડશે? આ દલિત યુવાન એક રિક્ષા ચાલક હતો, તે રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો, પરંતુ આ ઘટના બાદ આ યુવાનોએ તેની રિક્ષા રોકી અને તેને આ ફોટો મૂક્યા બદલ પાઠ ભણાવવા માટે માર માર્યો હતો, જાતિ વિષયક શબ્દો કહ્યા હતા અને ફરીવાર આવું ન કરવા માટે માફી પણ મંગાવી હતી। આ ઘટનાની જાણ આ યુવકે તેના ભાઈ અને પિતાને કરતા તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, પરંતુ આ યુવાનો કે જેમણે આ દલિત યુવકે ફોટો મૂક્યો હતો તેના પર વાંધો હતો, તેમણે તેમના પિતાને અને ભાઈને પણ ન બખ્સ્યા, તેમને પણ માર માર્યો અને જાતિ વિષયક શબ્દો કહ્યા હતા। ત્યારબાદ દલિત યુવકે પોલીસને જાણ કરી હતી, પોલીસ ઘટના સ્થળે હાજર થઈ હતી, પરંતુ ત્યાં સુધીમાં જે વાંધો ઉપાડનાર યુવકો હતા તે ત્યાંથી નાસી ભાગી છૂટ્યા હતા અને છેલ્લે જતા કહી ગયા હતા કે જો ફરીવાર આવી ભૂલ કરી તો તને અને તારા ઘરને સળગાવી દઈશું અને જાનથી મારી નાખશું। આ ઘટના બાદ સમગ્ર મામલો નજીકના પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। પોલીસ સ્ટેશનમાં આ બાબતે FIR નોંધવામાં આવી હતી। આ ઘટના બાદ દલિત આગેવાનોએ એક સાબરકાંઠામાં રેલી યોજી હતી। આ રેલીની અંદર બધા જ દલિત યુવકોએ સાફો અને ચશ્મા પહેર્યા હતા અને આવેદનપત્ર જિલ્લા પોલીસ વડાને અને જિલ્લા કલેક્ટરને આપ્યું હતું। આ મામલે દલિત આગેવાને શું વાત કરી છે તે તમે સાંભળો। જય ભીમ, હું કલ્પેશ પરમાર, પ્રમુખ જનતા સેના। આપ સૌને ખ્યાલ છે કે સાબરકાંઠા જિલ્લાના સાહેબાપુર ગામમાં અજય પરમારે સોશિયલ મીડિયા પર સાફો અને ચશ્મા સાથે પોસ્ટ કરી હતી, પરંતુ કેટલાક મનુવાદી માનસિકતા ધરાવતા લોકોએ તેને મારવામાં આવ્યો, જાતિસૂચક શબ્દો બોલ્યા અને તારા ગામમાંથી તેને કાઢી મૂકીશું, સળગાવી દેવાની ધમકી આપી। આ પ્રકારનું પ્રકરણ બન્યા બાદ દલિત સમાજ રોષે ભરાયો છે અને આ બાબતે જનતા સેના ગુજરાત દ્વારા કલેક્ટર શ્રી સાબરકાંઠાને આવેદનપત્ર આપવામાં આવે છે અને અહીંયા એવી માંગણી કરવામાં આવી છે કે પીડિત પરિવાર જે છે તે ગામમાં વસતી દલિત સમાજની વસ્તીને સાફો અને ચશ્મા સાથે પદયાત્રા કાઢવામાં આવે, એમાં કલેક્ટર શ્રી પોતે હાજર રહે એવી અમારી રજૂઆત છે, જેથી કરીને જે પણ આરોપી છે સામાજિક તત્વો છે તેની માનસિકતા તૂટે અને આ પ્રકારની ઘટનામાં અંકુશ આવે। જય ભીમ। દલિત આગેવાને જણાવ્યું હતું તે મુજબ આવા શખ્સો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં પણ કોઈ દલિત યુવક સાથે કે અન્ય કોઈ યુવક સાથે આવી ઘટના ન બને તે માટે માંગ કરી હતી। આ બાબતે પીડિત દલિત યુવકે શું વાત કરી છે તે પણ તમે સાંભળો। રસ્તામાં મને ઉભો જાતિ વિશે ગાળો મારી 2-3 ચાર લાફા માર્યા કે સારા તું સાફા ચશ્મા કઈ
તારું કામ નથી આ નકર તમે સરકારી મારવામાં આવશે ત્યારે તો હવે અમને જે કીધું કે તને સળગાઈ દેવામાં આવશે ગાળો બોલી, હવે બીજી એક ખાસ વસ્તુ તમને કહું છું જેની જોડે આપણી પાસે એવિડન્સ છે. અમને ખાલી આપણને નથી કીધું કે તમે આ જાતિના ને પેલી જાતિના, અમને પોલીસ ગુજરાતની અંદર દલિતો ઉપર આવા અત્યાચારના અને કિસ્સાઓ સામે આવતા હોય છે. સરકાર દ્વારા કાર્યવાહી તો કરવામાં આવે છે, તે છતાં આ કિસ્સાઓ કેમ નથી બંધ થતા તે તપાસનો વિષય છે. હાલ સુધી બસ એટલું જ. આ પ્રકારના સમાચાર અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ખાસ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા